ચાલો આજે વાત કરીએ એક એવા લીડરની જેમણે માત્ર યુદ્ધ જ નહોતું જીત્યું પણ એક ક્રાંતિકારી વિચાર પર આખા દેશનું નિર્માણ કર્યું હતું. આ કહાણી છે જ્યોર્જ વોશિંગ્ટનની, જેમણે ખરેખર ઇતિહાસની દિશા બદલી નાખી. આ માત્ર થોડા શબ્દો નથી, આ એ શક્તિશાળી વિચાર છે જેણે અમેરિકન ક્રાંતિને જન્મ આપ્યો અને દુનિયાભરમાં આઝાદીની એક નવી લહેર જગાવી. આપણી આખી વાતચીત આ જ એક વિચારની આસપાસ ફરશે. તો સવાલ એ છે કે આટલા મોટા વિચારને હકીકતમાં કોણે બદલ્યો? ચાલો જ્યોર્જ વોશિંગ્ટનના શરૂઆતના જીવનમાં ડોક્યું કરીએ અને સમજીએ કે એક સામાન્ય માણસમાંથી તેઓ એક મહાન નેતા કઈ રીતે બન્યા. જાણીને કદાચ નવાઈ લાગશે કે વોશિંગ્ટનની કારકિર્દીની શરૂઆત રાજકારણથી નહોતી થઈ. તેઓ તો એક સર્વેયર હતા, એટલે કે જમીનની માપણીનું કામ કરતા હતા, પણ પછી લશ્કરમાં જોડાયા અને શું કમાલની વાત છે, ફક્ત 3 જ વર્ષમાં મેજરના પદ સુધી પહોંચી ગયા. અને આ બધું એવા સમયે થઈ રહ્યું હતું જ્યારે અમેરિકામાં આઝાદીની ચળવળ ધીમે ધીમે વેગ પકડી રહી હતી. એ સમયનો માહોલ કેવો હતો જરા કલ્પના કરો. અમેરિકાની ધરતી પર બ્રિટનનું શાસન હતું, પણ લોકોના દિલમાં હવે ગુલામીની બેડીઓ તોડવાની આગ ભડકી રહી હતી. બસ આ જ આગે એક મોટા સંઘર્ષનો પાયો નાખ્યો. અને હવે આવે છે આ કહાણીનો સૌથી રોમાંચક ભાગ. વોશિંગ્ટને એક વેરવિખેર સેનાને એક કરીને આખી ક્રાંતિનું નેતૃત્વ કેવી રીતે કર્યું? ચાલો જોઈએ. જુઓ, એ સમજવું બહુ જરૂરી છે કે એ સમયે અમેરિકા કોઈ એક દેશ નહોતો. એ તો 13 અલગ અલગ વસાહતો એટલે કે સંસ્થાનોમાં વહેંચાયેલો હતો. આ બધાને એક ઝંડા નીચે લાવીને એક ઓપ્શન દુશ્મન સામે લડાવવા એ સૌથી મોટો પડકાર હતો. હવે આ અલગ અલગ ટુકડીઓને જોડવા માટે એક મજબૂત નેતાની જરૂર હતી, અને એ નેતા બન્યા જ્યોર્જ વોશિંગ્ટન. એમને આ સંયુક્ત સેનાના કમાન્ડર ઇન ચીફ બનાવવામાં આવ્યા. આ એક એવી જવાબદારી હતી જે ઇતિહાસનું પાનું ફેરવી નાખવાની હતી. એક લાંબા અને ખૂબ જ કઠિન સંઘર્ષ પછી આખરે વોશિંગ્ટનના નેતૃત્વમાં એ દિવસ આવ્યો, 4 જુલાઈ 1776. આ તારીખે અમેરિકાએ પોતાની સ્વતંત્રતાની ઘોષણા કરી. આ દિવસ એક નવા રાષ્ટ્રના જન્મનો સાક્ષી બન્યો. પણ યુદ્ધ જીતવું એ તો માત્ર શરૂઆત હતી, ખરું ને? અસલી કામ તો હવે શરૂ થવાનું હતું, એક નવું રાષ્ટ્ર બનાવવાનું. અને અહીં જ વોશિંગ્ટનની દૂરંદેશી અને સાચી દૃષ્ટિ જોવા મળે છે. વોશિંગ્ટન માત્ર એક લશ્કરી હીરો નહોતા, તેમણે દેશના ભવિષ્યનો આખો નકશો તૈયાર કર્યો. એમણે બંધારણ બનાવવા માટે એક કમિટી બનાવી. લોકોનો એમના પર એટલો વિશ્વાસ હતો કે તેમને સર્વસંમતિથી દેશના પહેલા પ્રમુખ બનાવ્યા. એટલું જ નહીં, એમની લોકપ્રિયતાને કારણે તેઓ બીજી વાર પણ જીત્યા. પણ જ્યારે ત્રીજી વારની વાત આવી ત્યારે તેમને પોતે જ ના પાડી દીધી. વિચારો, સત્તા કોને વહાલી ના હોય, પણ વોશિંગ્ટને સત્તા પર ચીપકી રહેવાને બદલે પદ છોડવાનો નિર્ણય કર્યો. તેમનો આ એક નિર્ણય ઐતિહાસિક સાબિત થયો. આનાથી તેમણે સત્તાના શાંતિપૂર્ણ ટ્રાન્સફર માટે એક એવો મજબૂત દાખલો બેસાડ્યો જે આજે પણ અમેરિકન લોકશાહીનો મુખ્ય આધારસ્તંભ ગણાય છે. તો વોશિંગ્ટને જે રાષ્ટ્રનું નિર્માણ કર્યું એની દુનિયા પર શું અસર થઈ? એમણે પાછળ કેવો વારસો છોડ્યો? ચાલો એ જાણીએ. આ એ જ મૂળ વિચારધારા હતી જે અમેરિકન ક્રાંતિએ આખી દુનિયા સામે મૂકી કે ભાઈ, અધિકારો કોઈ સરકાર કે રાજાની ભેટ નથી, એ તો દરેક મનુષ્યનો જન્મસિદ્ધ હક છે જે કોઈ છીનવી ન શકે. અને આઝાદીનો આ વિચાર માત્ર અમેરિકા પૂરતો સીમિત ન રહ્યો. અમેરિકામાં લાગેલી આ આગની ચિનગારીઓ છેક ફ્રાન્સ સુધી પહોંચી અને ત્યાં પણ ક્રાંતિની જ્વાળાઓ ભડકાવી. આ બતાવે છે કે સ્વતંત્રતાનો વિચાર કેટલો શક્તિશાળી હોય છે. વોશિંગ્ટનને જે સપનું જોયું હતું, જે મજબૂત પાયા નાખ્યા હતા, એના પર જ અમેરિકા આગળ જતા એક સમૃદ્ધ અને દુનિયાનું સૌથી શક્તિશાળી રાષ્ટ્ર બની શક્યું. એમનું નેતૃત્વ અને દેશના સ્થાપક સિદ્ધાંતો જ અમેરિકાની પ્રગતિનું કારણ બન્યા. પોતાનું આખું જીવન દેશ સેવામાં સમર્પિત કર્યા પછી 14 ડિસેમ્બર 1799ના રોજ જ્યોર્જ વોશિંગ્ટનને દુનિયાને અલવિદા કહ્યું. એમની સાથે એક યુગનો અંત આવ્યો, પણ એમણે છોડેલો વારસો આજે પણ અમર છે. તો અંતે આ એક સવાલ આપણી સામે ઊભો રહે છે. જ્યોર્જ વોશિંગ્ટનની કહાણી આપણને શીખવે છે કે એક વ્યક્તિનું વિઝન, એની પ્રતિબદ્ધતા અને એનું નેતૃત્વ માત્ર ઇતિહાસના પાના જ નહીં પરંતુ એક આખા દેશનું ભાગ્ય લખી શકે છે.